શું તમે હાલમાં ટીવીએસ ક્રેડિટ પાસે કોઈ લોનની અરજી કરી છે? અમે તમારી આર્થિક યાત્રામાં તમને મદદરૂપ થવા માટે તત્પર છીએ. ત્યારે કૃપા કરીને સાવચેત રહો. છેતરપિંડી કરનારાઓ ગ્રાહકોને છેતરવા માટે અવનવા પ્રયાસો કરી રહ્યા છે. ચાલો આપણે બીજા એક સામાન્ય સ્કેમ પર નજર કરીએ. નમસ્તે, હું ટીવીએસ ક્રેડિટમાંથી કોલ કરું છું. તમારી લોન મંજૂર થઈ ગઈ છે, પરંતુ અમે પૈસા રિલીઝ કરીએ તે પહેલાં તમારે એક નાની રકમ પ્રોસેસિંગ ફી તરીકે ચૂકવવાની રહેશે. કૃપા કરીને આ રકમ અમે શેર કરીએ છીએ તે યુપીઆઈ આઈડી પર ટ્રાન્સફર કરો. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે તમે આ લિંક પરથી અમારી એપ પણ ડાઉનલોડ કરી શકો છો. આ એક છેતરપિંડી ભર્યો પ્રયાસ છે. યાદ રાખજો, ટીવીએસ ક્રેડિટ ક્યારેય લોન વિતરિત કરવા માટે અપફ્રન્ટ પ્રોસેસિંગ ફી માંગતી નથી. છેતરપિંડી કરનારાઓ ગ્રાહકોને શંકાસ્પદ એપ્લિકેશનો ડાઉનલોડ કરવા અથવા ચકાસાયેલ ન હોય તેવી લિંક પર ક્લિક કરવા માટે પણ ફોસલાવે છે. આ નકલી એપ તમારી વ્યક્તિગત અને નાણાકીય માહિતી ચોરી શકે છે. કૃપા કરીને વિલંબ ન કરો. માત્ર આ લિંક પર ક્લિક કરો અથવા અમે તમને મોકલેલ એપીકે ઇન્સ્ટોલ કરો ને તમારી લોન પર તરત જ પ્રક્રિયા કરવામાં આવશે. તમારી સલામતી માટે હંમેશા માત્ર અધિકૃત અને ચકાસાયેલ ચેનલોનો જ ઉપયોગ કરો. ટીવીએસ ક્રેડિટ સાથે મોબાઈલ એપ્લિકેશન સીધા ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર જેવા વિશ્વસનીય પ્લેટફોર્મ પરથી જ ડાઉનલોડ કરો. કૃપા કરીને યાદ રાખજો, તમામ ચૂકવણીઓ, પ્રોસેસિંગ ફી અને અધિકૃત કમ્યુનિકેશન હંમેશા માત્ર અધિકૃત ટીવીએસ ક્રેડિટ ચેનલો જેમ કે ટીવીએસ ક્રેડિટ વેબસાઇટ સાથે મોબાઈલ એપ્લિકેશન દ્વારા અથવા અમારી બ્રાન્ચ ઓફિસ કે માન્ય પાર્ટનર આઉટલેટ પર જઈને જ થઈ શકશે. જો તમને ક્યારે આવા શંકાસ્પદ કોલ, લિંક અથવા વિનંતી પ્રાપ્ત થાય તો તેમાં જોડાશો નહીં. તેમના વિશે તરત જ ટીવીએસ ક્રેડિટ કસ્ટમર કેરને જાણ કરો અને 1930 પર ફોન કરીને સાયબર ક્રાઇમ હેલ્પલાઇનને સૂચિત કરો. તમે આ નંબરની જાણ સંચાર સાથી પોર્ટલ અથવા મોબાઈલ એપ્લિકેશન પર પણ કરી શકો છો. ઝડપથી જાણ કરીને તમે માત્ર પોતાને જ સુરક્ષિત કરતા નથી, પરંતુ છેતરપિંડી કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી થવાની સંભાવના પણ વધારી શકો છો. ટીવીએસ ક્રેડિટ ખાતે તમારી નાણાકીય સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સાવચેત રહો, તમારા મહેનતથી કમાયેલા પૈસાને સુરક્ષિત રાખો અને યાદ રાખજો, છેતરપિંડી કરનારાઓ ચેડા કરે છે પણ સતર્કતા જીતે છે.